વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. હું રાધેશ્યામભાઈ સાહેબ. આજે આપણે 11th સાયન્સના જે આપણે રીડ 2માં પાર્ટ 1 આપણે જોઈ લીધો, પાર્ટ 2માં આવ્યા. એમાં શરૂઆત પાર્ટ 1માં આપણે જોઈ ગયો અલીભાઈ એ કોણ છે, ક્યાં રહે છે, કઈ કઈ વસ્તુ લાવે છે, શું વેચે છે, અલીભાઈને કોઈ ગામમાં કયા ફેમિલી સાથે રિલેશન છે, બરાબર. અને બચ્ચાઓ છોકરાઓ જે છે એમને જે ડિમાન્ડ કરી, અલીભાઈ ત્યાં રોકાયા, શું વાત કરી, કોના વિશે વાત ચાલી રહી છે, અને એ વાતે આપણે અડધે અટક્યા હતા. જ્યાં અટક્યા છે ત્યાંથી આપણે આગળ જઈએ બેટા. તો પેજ નંબર 6 ઉપર જોવાનું, બરાબર. અને એના પર જે બીજા નંબરનો પેસેજ છે ત્યાં આપણે આવ્યા છીએ. ઓકે, તો ધ્યાન રાખો, બુકમાં ખાસ ધ્યાન રાખવાનું. હું જે બોલું એ સાંભળવાનું કમ્પ્લીટ, બરાબર છે. કદાચ હું જે બોલું છું એ સાંભળશો તો તમારા માટે ઇનફ છે બેટા, જો પરફેક્ટ સાંભળશો તો, બરાબર છે. ઓકે, ધેન વોટ હેપન આસ નીલમે પૂછ્યું કે પછી શું થયું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પેલો દીપડો જે છે, બરાબર, એ આસપાસ ક્યાંય હતો નહીં, એના બચ્ચાને જોયા છે, એટલે એમ ટેન્શનમાં હતા કે નથી ને એની માં કદાચ જો આજુબાજુ હોવી જોઈએ, એ આવી જશે તો એ પછી આપણે આગળ જવાનું છે. તો નીલમ બોલ્યું દેન વોટ હેપન, કે શું થયું, કે વેલ કે આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી મતલબ પેટ થાય બેટા, કે હું પેટના સહારે જમીન ઉપર આડો જ પડેલો, અને આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી કે ઇફ ધ મધર વોઝ એરાઉન્ડ, કે જો એની માં આજુબાજુ આટલામાં ક્યાંક હશે તો સૂન આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. એટલામાં મેં એક વિચિત્ર ઘટના ઘટતી જોઈ. ઓલ ઓફ એ સડન, એટલે એકાએક, હ્યુઝ બ્લેક બિયર, એ કાળું જે વરુ જે છે એ કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, એ પેલી જંગલ ઝાડીઓમાંથી ગર્જના કરતું એક વરુ આવી રહ્યું હતું. એન્ડ રશ ટુવર્ડ ધ કબ્સ, અને પેલા બચ્ચા તરફ જઈ રહ્યું હતું, એવું મેં જોયું કે છે. નાઉ આઈ વોઝ વરીડ મોર એબાઉટ ધ કબ્સ ધેન મી, મને પછી પેલા બચ્ચાની ચિંતા થવા લાગી, સાથે સાથે મને મારી બી ચિંતા થવા લાગી. વિધિન નો ટાઈમ, એટલામાં જોતામાં આઈ હર્ડ ડેફનિંગ રોર, મેં કે જે ગર્જના સાંભળી, અને ત્યાં મેં ભયંકર ગર્જના સાંભળી. તો જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી અમુક જ મીટરની દૂરી ઉપર, કે છે મેં જોયું. તો ટુ માય હોરર, હું ડરી ગયો. એન્ડ સરપ્રાઈઝ, અને આશ્ચર્ય થયું મને કે અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી, મતલબ દીપડાની વાત થઈ. ધ મધર્સનો લેપર્ડ, પેલા બચ્ચા જે છે એમની માં જે છે એ એપિયર્ડ જમ્પિંગ ડાઉન ધ નિયરલી હ્યુઝ રોક, બાજુમાં એક ખડક છે એના પછી કૂદકા મારતી આવતી મેં એને નિહાળી. ઘોષ એક્સક્લેમ અર્જુન, ઘોષ શબ્દ ભગવાન માટે વપરાય, કે હે પ્રભુ, હે ભગવાન, એવો શબ્દ. અર્જુન બોલ્યું હતું કે હે ભગવાન. હાઉ હોરિફાઈંગ આસ નીલમ બોલ્યું કે કેટલું ભયંકર કહી શકાય. કીપ ક્વાઇટ, શાંતિ રાખો. સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, અધીરાઈપૂર્વક પેલા મમ્મી વચ્ચે બોલી ઉઠ્યા કે શાંતિ રાખો, વચ્ચે બોલો નહીં. વોટ હેપન ધેન, શું થયું કે પછી. થેન્ક ગોડ, કે ભગવાનનો આભાર. આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર મિક્સ ઓન હર કબ્સ, હું નસીબદાર હતો કે એની માની નજર એના બચ્ચા ઉપર જ હતી. મારા પર હોત તો મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, એટલા માટે લકી કહ્યું એમને, બરાબર, કે હું નસીબદાર હતો કે માની નજર જે છે એના બચ્ચા પર હતી. એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી, અને મારા તરફ જોઈ સુદ્ધા બી નહોતું. વિધિન મોમેન્ટ્સ, થોડીક ક્ષણોમાં, ધ મધર લેપર્ડ, આ જે માં જે છે, આ દીપડો જે છે, એ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, એનું રક્ષણ કરવા માટે કૂદકો મારીને ત્યાં આવી ગયું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં છલાંગ મારીને આવી. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર,
એ સીધી પેલા વરુની સામે આવી ગઈ, ફાયર્સલી એન્ડ ફિયરલેસલી. ફાયર્સ હિંસાત્મક રીતે અને સહેજ પણ ડર વિના એના બાળકો અને પેલા વરુની વચ્ચે આવીને ઊભી થઈ ગઈ. ધ બિયર લોસ હિઝ બેલેન્સ. બિયર એની એ અસમતુલ થઈ ગયું, ડરી ગયું, ડગી ગયું. ધ વાઇલ્ડ બીસ એટલે જંગલી પ્રાણીઓ માટે બીસ શબ્દ વપરાય. આ બંને હિંસક પ્રાણીઓ જે છે વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટેપ, એકબીજા પર રગડતા એ પર્વતી ઢોળાવ જે છે ત્યાં રગડતા રહ્યા. સ્નોવી સ્લોપ, બર્ફીલો ઢોળાવ છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજાને પછાડે છે. ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. અને ત્યાં સુધી આ લોકો લડતા ઝઘડતા રહ્યા કે એ ખાઈમાં એમનો જબરજસ્ત પછડાવાનો અવાજ પણ આવ્યો. આઈ ક્રેન એટલે લંબાવું થાય. આઈ ક્રેન માય નેક, મેં મારું ગળું સહેજ આગળ લંબાવ્યું. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. અને પેલા બચ્ચા હતા એ પણ પોતાનું માથું આગળ લંબાવીને જોઈ રહ્યા હતા કે વોટ હેપન, શું થઈ રહ્યું છે. બરાબર. ધ મધર ઇન્સિસ્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ એમને કહ્યું કે અલીભાઈ, જે માં બચ્ચાને બચાવવા માટે આવે ને એ ખતરનાક સાબિત થાય સામેવાળા માટે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ. એ હંમેશા લડવા માટે તૈયાર હોય. ઇન ટુ ડેથ ફોર અ યંગ વન્સ. એના બચ્ચાને બચાવવા માટે એ મોત સુધી બી લડવા તૈયાર હોય. સેડ રામસિંહ, એવું રામસિંગે કહ્યું. યસ યુ આર રાઇટ. હા કે તમારી વાત સાચી. સેડ ધ મધર, એવું પેલા મમ્મી બોલે કે તમારી વાત સાચી. લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનની સામે પ્રેમથી જોતા જોતા એમના મા બી બોલી બેઠા કે અલીભાઈ યુ આર રાઇટ, કે તમારી વાત સાચી છે. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ વાતને આગળ ચલાવી. ધ હ્યુઝ બિયર, આ જે મોટું વરુ જે છે એ 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. પેલો દીપડો જે છે, પેલા બચ્ચાની મા જે છે એના કરતાં 3 ગણું હેવી હતું. એ સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ, પાછળના 2 પગ પર ઊભું થઈ ગયું. હી સ્ટ્રેચેડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ. એને એના 2 પંજામ બતાવ્યા કે જેના પર અણીદાર ખતરનાક નખ હતા. હી શોડ હિઝ ટેથ એન્ડ ગ્રાઉલ. એના દાંત બતાવતું, પાછું ગર્જના કરતું. ધ મધર્સનો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. પેલો દીપડો, પેલા બચ્ચાની મા જે છે એ થોડીક સેકન્ડ એની સામે જોઈ રહી અને સ્નાલ્ડ, એની સામે આમ ગર્જના કરી. એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને પેલો કાળો જે રાક્ષસ મતલબ વરુ જે છે એને ઊંચું કરીને એને ફેંકી દીધું, પછાડ્યું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આ લડાઈથી આખી જે ખાઈ જે છે એમાં પડઘા પડવા લાગ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ એબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. આ જે બચ્ચાની મા જે છે એ એકદમ ઝડપી હતી અને આ બાજુ ને પેલી બાજુ, આ બાજુ ને પેલી બાજુ એની ચામડી જે વાળવાળી છે ને ફાડી નાખે છે. બરાબર. અને બિગ પાયર્સ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. એ વરુ જે છે એની કાળી ચામડી વારવાળી જે છે એને નખ મારીને ફાડી નાખે છે. ધ બલ્કી એટલે જાડું અને બલ્કી કહેવાય. ધ બલ્કી એન્ડ સ્લો બિયર. આ જાડું અને જે ધીમું છે એટેક કરવામાં, એ ફેલ ટુ ઇન્જર ઇઝ એનિમી. એના દુશ્મનની સામે મતલબ કે પેલા દીપડાની સામે સામનો કરવામાં ફેલ ગયું. અને ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. અને આ લડાઈ એ 10 મિનિટ સુધી ચાલી. લાસ્ટ એટલે છેલ્લું નહીં બેટા, સમય માટે વપરાયું છે. બરાબર. કે એ અહીંયા જે સમય આપ્યો કે 10 મિનિટ સુધી એ લડાઈ ચાલી. આગળ જઈએ. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આ વરુ જે છે એ ચારે બાજુ લુહાણ થઈ ગયેલું. અને વેન એવર ધ લેપર્ડ એટેક, જ્યારે આ દીપડાએ હુમલો કર્યો ત્યારે ધ બિયર લિફ્ટેડ ઇઝ હ્યુઝ પોઝ ટુ કવર ઇઝ ફેસ. એના પંજા એનો ચહેરો ઢાંકવા માટે કરેલા. બરાબર. જેવો દીપડો હુમલો કરે એટલે એના નખ જે છે પંજો એ ચહેરા આગળ લાવી દે એટલે ચહેરો એનો બચી જતો હતો. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ, એટલે ભાગી જવું, ટુ સેવ હિઝ લાઈફ. બિયર જે છે પેલું વરુ એ પ્રયત્ન કરતું હતું કે જીવ બચાવવા માટે ભાગી જવું. દે બોથ મૂડ ફર્ધર એન્ડ ફર્ધર. એ બંને એકબીજાને પછાડતા જ રહ્યા. ટીલ ધે ડિસએપિયર્ડ રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન.
પર્વતીયની અંદર એ લોકો દેખાતા બંધ થાય ત્યાં સુધી એકબીજાને પછાડતા જ રહ્યા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, થોડોક સમય સુધી હું એમને જોઈ બી ના શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્સ, એમની જે ગર્જના જે છે એ મેં સાંભળી કે છે. એ પછી ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, પછી એ ખાઈ જે છે શાંત થઈ ગઈ. અને ધ મધર રીએપિયર્ડ, પેલી માં, બચ્ચાઓની માં જે છે દીપડો એ દેખાયો. એન્ડ રેન અપ ટુ હર કબ્સ, એના બચ્ચા પાસે દોડીને જતો મેં એને જોયું. સી સ્મેલ્ટ, એ એના બચ્ચાને ચાટવા લાગી. સ્મેલ એને સૂંઘવા લાગી. એન્ડ લીક એટલે ચાટવું થાય. લીક ધેમ ઓવર, અને એના શરીરને ચાટવા લાગી. એન્ડ અગેન ટુ મેક શ્યોર, અને ખાતરી કરવા માગતી હતી ડેટ ધે વેર નોટ હાર્ટ બાય ધ બિયર, કે એને આ વરુ જે છે એને કંઈ ઈજા તો નથી પહોંચાડીને. ધ થ્રી ધેન, પછી એ ત્રણ જે છે બચ્ચા એ ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર, એ પેલી પર્વતમાળા જે છે ત્યાં એ ચાલતા ચાલતા ગયા અને પછી એ અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેલ નીલમ. નીલમે કહ્યું કે તમને પછી તો રાહત થઈ હશે. ક્વાઇટ કે છે ખરેખર. આઈ સ્ટેડ ઇન ડેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, થોડોક સમય સુધી તો હું જૈસે તે કન્ડિશનમાં રહ્યો કે છે. એન્ડ વોચ ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ્સ, અને આ ફેમિલી જે છે એટલે પેલો દીપડો અને પેલા બે બચ્ચા જે છે એને મેં જંગલમાં આગળ વધતા મેં એમને જોયા. વીવિંગ ધેર ટેલ્સ, અને એમની પૂંછડી પટપટાવતા જતા હતા મેં જોયા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારો હાથ હલાવ્યો. એન્ડ સેડ ગુડ બાય, આવજો એવું કહ્યું. જો કે એમને સામે નથી જોયું, પણ એમને એમ ઈશારો કર્યો, ખાલી જોયું હોત તો ખબર છે શું થાય, આપણે સમજી શકીએ છીએ. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક્ડ અર્જુન ઈગરલી, અર્જુને આતુરતાપૂર્વક કહ્યું કે પેલા વરુનું શું થયું. કે ધ ગોડ નોઝ, કે ધ ભગવાન જાણે શું થયું. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. ઓલ આઈ નો ઇઝ ધેટ, મને તો એટલી જ ખબર છે કે ધ કમિંગ ઓફ ધ બિયર, વરુનું આવવું, એ વોઝ બ્લેસિંગ ફોર મી, એ મારા માટે ખરેખર એક આશીર્વાદ સમાન હતું. બિકોઝ કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, અને મને ખરેખર બચાયો. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, હું બચી ગયો અને બચ્ચા બચી ગયા એ બદલ ભગવાનનો ખરેખર હું આભાર માનું છું. તો મિત્રો અહીંયા લેસન પૂરો થાય. આ આખા લેસનમાં આપણે જોયું તો એક કહાની એવી સાંભળી કે જેમાં આપણને રૂવાડા ખાડા કરી દે એવી વાત હતી. અને જાણે અલીભાઈનું બોલવું અને વાતના એવા શબ્દો જે છે કે જેથી આપણને એકદમ આમ પકડી રાખે કે હવે શું થશે, હવે શું થશે, એવું આપણને થવા લાગ્યું. બરાબર, તમને બી એવું ફીલ થયું હશે કે હવે શું થશે, કોણ જાણે શું થશે. તો ભયંકર લડાઈ ઝઘડા પછી વરુ નો ડાઉટ એ પેલા દીપડા કરતાં 3 ગણું જાડું છે, પણ એની સામે એટેક કરવામાં નિષ્ફળ ગયું, લઈ લુવાણ થઈ ગયું. આખરે બંને પટકાયા ખાઈમાં અને વરુ મરી ગયું. અને પેલું જે બચ્ચાની માં છે એ ફરી પાછી બચ્ચા પાસે આવી, એમને સૂંઘવા લાગી, ચાટવા લાગી, અને ખુશ થઈને પાછા 3 જણા પૂંછડી પટપટાવતા નીકળી ગયા. અલીભાઈ પણ હાશ થઈ, એમને પણ આવજો એવું કહ્યું. બરાબર, અને લેસન ત્યાં આગળ પૂરો થાય છે બેટા. તો ધ્યાન રાખવાનું. અને ગ્લોઝરી જે હાર્ડવર્ડ મેં લખ્યા છે એ તમારે લખી દેવાના. બરાબર, એની એક્સરસાઇઝ, ક્વેશ્ચન આન્સર આ જે છે એ તમારે લખી દેવાનું રહેશે. બરાબર, હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું. ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.